પરિચય આપો. મારો પરિચય પ્રકાશ પરબતસિંહ રાઠોડ. હું રહું છું નડિયાદ હાલમાં. હાલ તમારે જે શું ઘટના થઈ હતી જેના સંદર્ભે આજે આવેદનપત્ર કોને આપવા આવ્યા હતા અને હું શું ઘટના હતી એની વિસ્તારથી માહિતી આપો. વિસ્તાર હું પોલીસ વડા આવ્યો છું. હું ન્યાય માટે આવ્યો છું. મારો ભાઈ દીપક પ્રેસ રિપોર્ટર હતો અને આરટી એક્ટિવિટ હતો અને સરપંચ જે બી મારે કાયદેસરની કાર્યવાહી થાય એ સાહેબ કરવી છે અને મને એના માટે કાયદેસરની કાર્યવાહી તમારા મારા ભાઈ જોડે સરપંચ સાહેબ મગજમારી કરી હતી. સંદર્ભે મગજમારી કરી. કંઈક કૌભાંડ એમનું કંઈક સરપંચનું કંઈક કૌભાંડ બહાર લાવવા માટે એની બાબતમાં. એટલે એમને આરટીઆઈ કરેલી. હા. એટલે આરટીઆઈના જવાબના સંદર્ભમાં એમને દાજમાં રાખીને એમના ઉપર હુમલો કર્યો. બની શકે છે. હા. શું થયું પછી આગળની ઘટના 11 તારીખે બપોરે 12:30 ગ્રામ પંચાયત નાપાડ ત્યાં બનાવ બન્યો હતો અને ત્યાંથી પછી આ 2-3 જણા હતા. એક મારા દીપકે મારી સાથે વાત કરેલી આ રીતના કે 3 વ્યક્તિ છે. જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, જે ગ્રામ પંચાયતની અંદર જે કોઈ કૌભાંડો થયા હતા, એ કૌભાંડને લઈને આ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે જેના સંદર્ભમાં આરટીઆઈ કરેલી અને એના પુરાવા માંગવા માટે થઈ, એમની સાથે શું ઘટના થઈ હતી એ વિસ્તારથી આપ સમજાવશો અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે, પોલીસ દ્વારા શું એક્શન લેવામાં આવ્યા છે? હું ચિરાગ પરીખ, આરટીઆઈ એક્ટિવિસ્ટ રિફોર્મ એસોસિએશનનો એડવોકેટ છું. દીપકભાઈ રાઠોડનાઓના દ્વારા આરટીઆઈ કરવામાં આવેલી હતી. નાપાડ ગ્રામ પંચાયતની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો હતો, જે ભૂતપૂર્વ સરપંચ તથા તલાટીનાઓના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો, એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે તેઓના દ્વારા આરટીઆઈ કરવામાં આવેલી હતી. તારીખ 11/4/2023ના રોજ તેઓને તલાટી સાહેબશ્રીનાઓના દ્વારા આરટીઆઈની માહિતી લેવા માટે એમને ફોન કરવામાં આવેલો કે તમારી માહિતી તૈયાર થઈ ગયેલી છે તો તમે આવીને લઈ જાઓ, એવું જાણવા અમને મળેલું હતું. તેઓ ત્યાં આગળ માહિતી લેવા માટે ગયા અને તેઓ ત્યાં આગળ ભૂતપૂર્વ સરપંચ તથા તલાટી સાહેબના મેળાપીપણાની અંદર ભૂતપૂર્વ સરપંચ દ્વારા તેઓને મારવામાં આવ્યા, જેમાં 3 વ્યક્તિઓ હતા. તેમને 11/4 તેમને મારતા એક પત્રકાર મિત્ર દ્વારા 100 નંબર ઉપર ફોન કરવામાં આવ્યો. ત્યારબાદ માનનીય એસપી સાહેબશ્રીનાઓના દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં આગળ પોલીસને મોકલવામાં આવી અને હોસ્પિટલની અંદર તેઓનું નિવેદન લઈ અને તેનું વિડીયો નિવેદન લેવામાં આવેલું છે અને ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે બરોડા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. એટલે એમને ગંભીર ઈજાઓ થઈ હતી. અહીંયા આગળ આણંદમાં હોસ્પિટલની સુવિધાઓ, સિવિલ હોસ્પિટલની અંદર સુવિધાઓ ઉપલબ્ધ ના હોય, જેથી આણંદ જિલ્લાની અંદર જે મેડિકલ હોસ્પિટલ જે છે, સિવિલ હોસ્પિટલ જે છે, એના કર્મચારીઓ પણ ઉપલબ્ધ ના હોય, મે બી એવું બની શકે, જેથી એમને બરોડા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. વધારે સારવાર અર્થે બરોડા ટ્રાન્સફર. હા. ત્યાં આગળ એમની કેવી હાલત હતી? ત્યાં ગંભીર ઇજાગ્રસ્ત હતા. એ વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત હતા અને વધુ ગંભીર ઇજાઓ થવાના કારણે એમનું તારીખ 26/4/2023ના રોજ મૃત્યુ થયેલ છે. જે બાબતની એફઆઈઆર માનનીય પીઆઈ સાહેબશ્રીનાઓના દ્વારા રાત્રે 1 વાગે નોંધવામાં આવેલી છે. એમાં કલમ 304નો ઉમેરો તેમને દાખલ કરેલી છે, પણ 302 જે છે, હત્યાનો ગુનો જે દાખલ થાય એના માટે અમે આજે આવેદનપત્ર માનનીય એસપી સાહેબશ્રીને આપેલું છે. પરિવારની શું માંગ છે? પરિવારને ન્યાય મળે એના માટેની પરિવારની માંગ છે સાહેબ. કાયદાને અનુલક્ષીને એમને ગુનો દાખલ થયેલો છે, તેમાં એમને પરિવારને ન્યાય મળે. ખાસ કરીને એસોસિએશનના એડવોકેટ છો આરટીઆઈ એક્ટિવિસ્ટોના. હા. તો આ આરટીઆઈ એક્ટિવિસ્ટો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો, પણ એમના ઉપર કોઈ આવા જીવલેણ હુમલા થાય છે તો એમના માટે પણ આવી કોઈ કાયદાકીય કોઈ પ્રક્રિયા હોવી જોઈએ, તમારું શું કહેવું? હા, જે આરટીઆઈ એક્ટિવિસ્ટો છે જે ભ્રષ્ટાચારને બહાર પાડે છે, જેથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભ્રષ્ટાચાર જો બહાર પડશે તો સરકારનો જ ફાયદો છે અને પબ્લિકનો ફાયદો છે, જેથી એ એક્ટિવિસ્ટોને રક્ષણ મળે તથા એમના દ્વારા જે માહિતી માગવામાં આવેલી હોય એમની માહિતી એમને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે અને જો એમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થયેલી હોય તો જે તે જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે.